Hello and good morning to all of you. So in previous video of trial balance, that is first video, we discussed the basic concept of trial balance and we practice one example, that is example number 2. Now one more sum we will practice, that is example 3. તો આની અંદર બી કોઈ મેજર ચેન્જ નથી. તમને શું કીધું છે? ધ ફોલોઈંગ બેલેન્સીસ આર extracted from the books of Sri Amit as on 31st March 16. From these balances, prepare a trial balance of Sri Amit. So here also name of account, amount is given. આ જેટલા બી અકાઉન્ટ્સ તમને આપ્યા એની તમારે બેલેન્સ ડિસાઇડ કરી અને યુ વિલ પ્રિપેર અ સ્ટેટમેન્ટ. ઓકે, એન્ડ દેટ સ્ટેટમેન્ટ ઇઝ કોલ્ડ ટ્રાયલ બેલેન્સ. જો આમાં ટેક્સ્ટ બુકની અંદર આ જે આપ્યું છે ને, ધીસ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. એ હું તમને સીધું વિડીયોમાં સમજાવું છું. તમે સીધું ટ્રાયલ બેલેન્સનું ટેબલ તમે બનાવો. જો ટ્રાયલ બેલેન્સ કેન બી પ્રિપેર્ડ ઇન ટુ ફોર્મ. ઇન પ્રીવિયસ સમ તમે જુઓ તો એમાં આપણે સ્ટેટમેન્ટ ફોર્મ કર્યું હતું. એટલે નેમ ઓફ અકાઉન્ટ, ડેબિટ, ક્રેડિટ. જો આ તમને એકવાર બતાવી દઉં. આ જે સમ આપણે કર્યો હતો બરાબર, તો એની અંદર આ રીતના હતું: નેમ ઓફ અકાઉન્ટ, LF, ડેબિટ, ક્રેડિટ. પણ આનો આ સમ તમે આમ બી કરી શકો: ડેબિટ બેલેન્સ અમાઉન્ટ, ક્રેડિટ બેલેન્સ અમાઉન્ટ. ઓકે, તો સિમિલરલી અહીંયા બી તમારી પાસે બે ઓપ્શન્સ છે. તો તમે ટેક્સ્ટ બુકનું ફોલો કરો તો લેફ્ટ સાઈડ વી વિલ હેવ ડેબિટ બેલેન્સ એન્ડ રાઇટ સાઈડ વી વિલ હેવ ક્રેડિટ બેલેન્સ. હું તમને એક એક અકાઉન્ટ સમજાવું છું અને તમે સમજી અને તમે સોલ્યુશન જે છે એ કરજો, તમે લખજો. બરાબર છે? તો ફર્સ્ટ વન, ઓનર્સ કેપિટલ. તો ઓનર્સ કેપિટલ વિલ હેવ ક્રેડિટ બેલેન્સ એઝ આઈ એક્સપ્લેન ઇન ધ પ્રીવિયસ video that capital always get credited. Bank balance એ assets છે એટલે એની ડેબિટ બેલેન્સ હોય. ટ્રાવેલિંગ એક્સપેન્સ ડેબિટ. રિમેમ્બર ઓલ એક્સપેન્સીસ વિલ હેવ ડેબિટ બેલેન્સ. આ એક માઇન્ડમાં બેઠાડી દો, બિકોઝ ડેબિટ ઓલ એક્સપેન્સીસ મીન્સ ઓલ એક્સપેન્સીસ વિલ હેવ ડેબિટ બેલેન્સ. ડેટર આર અવર રિસીવેબલ, સો ડેબિટ બેલેન્સ. રેન્ટ ડેબિટ બેલેન્સ. હવે અહીંયા કન્ફ્યુઝન થાય રેન્ટમાં કે વેધર ઇટ ઇઝ એક્સપેન્સ ઓર ઇન્કમ. તો રિમેમ્બર વેન ધેર ઇઝ નો મેન્શન, તો આ ટાઈપની અમાઉન્ટ જે છે એને તમારે એક્સપેન્સ ગણવાનું. એક્સપેન્સ હોય એટલે એનો મતલબ કે એની ડેબિટ બેલેન્સ થાય. પરચેઝ રિટર્ન અને પરચેઝ, ધીઝ આર ઓપોઝિટ અકાઉન્ટ. બરાબર છે? પરચેઝ અને પરચેઝ રિટર્ન. તો પરચેઝ જે છે એની ડેબિટ બેલેન્સ હોય અને પરચેઝ રિટર્નની ક્રેડિટ બેલેન્સ હોય. એટલે પરચેઝ રિટર્નની ક્રેડિટ અને પરચેઝની ડેબિટ. રિમેમ્બર ધીસ. પ્રોવિડન્ટ ફંડ ઇઝ અ લાયબિલિટી, અને લાયબિલિટી હોય એની ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ હોય. પ્રોવિડન્ટ ફંડ ઇઝ વોટ? ઘણા સ્ટુડન્ટને માઇન્ડમાં ક્વેશ્ચન થશે. પ્રોવિડન્ટ ફંડ ઇઝ અ લાયબિલિટી ઓફ ફર્મ ટુવર્ડ્સ એમ્પ્લોયી. આપણે ત્યાં એમ્પ્લોઈઝ જે કામ કરતા હોય, વી આર અ બિઝનેસમેન, રિમેમ્બર. તો આપણે ત્યાં એમ્પ્લોઈઝ કામ કરતા હોય, એ રિટાયર થાય ત્યારે પે કરવા માટે જે અમાઉન્ટ એક્યુમ્યુલેટ થઈ હોય દેટ ઇઝ કોલ્ડ PF, વિચ ઇઝ અ લાયબિલિટી. મશીન અસેટ્સ છે એટલે ડેબિટ. ક્રેડિટર્સ ક્રેડિટ છે એટલે લાયબિલિટી છે એટલે ક્રેડિટ. સ્ટેશનરી એક્સપેન્સ ડેબિટ બિકોઝ ઇટ ઇઝ એક્સપેન્સ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ક્રેડિટ. બિલ્સ પેએબલ ક્રેડિટ. કમિશન રિસીવ્ડ ક્રેડિટ. લોન ફ્રોમ ફ્રેન્ડ ક્રેડિટ. કારણ કે જો ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇન્કમ છે, બિલ્સ પેએબલ લાયબિલિટી છે, કમિશન રિસીવ્ડ ઇન્કમ, લોન ફ્રોમ ફ્રેન્ડ લાયબિલિટી. તો આ અમુક વસ્તુ માઇન્ડમાં બેઠાડો કે ઇન્કમ હોય, ઓકે, તો એની ક્રેડિટ બેલેન્સ હોય ઓલવેઝ. લાયબિલિટી હોય તો એની બી ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ હોય. ઓકે. ડ્રોઈંગ્સ. તો ડ્રોઈંગ ઇઝ ઓપોઝિટ ઓફ કેપિટલ. તો ડ્રોઈંગ્સની ક્રેડિટ તો કેપિટલની ક્રેડિટ, તો ડ્રોઈંગ્સની ડેબિટ. કેશ બેલેન્સ અસેટ્સ છે એટલે ડેબિટ. પછી સેલેરી એક્સપેન્સ છે સો ડેબિટ. ઓકે. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઇન્કમ છે એટલે ક્રેડિટ. સેલ્સ રિટર્ન વિલ હેવ ડેબિટ બિકોઝ સેલ્સ હેઝ ક્રેડિટ. જો અગેન આ બે અકાઉન્ટ ઓપોઝિટ છે. બરાબર. પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રીબ્યુશન. તો પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રીબ્યુશન ઇઝ અવર એક્સપેન્સ સો ડેબિટ. ઓકે, આપણે જે એમ્પ્લોયીને
પ્રોવિડન્ટ ફંડમાં આપણી સાઈડથી એમ્પ્લોયર સાઈડથી જે કોન્ટ્રીબ્યુશન્સ આપીએ સો દેટ ઇઝ બિસાઇડ સેલરી વી આર પેઇંગ ટુ એમ્પ્લોય સો ઇટ ઇઝ એક્સપેન્સ. પછી લોન બોરોડ, તો લોન બોરોડ ઇઝ અ લાયબિલિટી સો ઇટ વિલ હેવ ક્રેડિટ બેલેન્સ. સ્ટોક ઓફ ગુડ્સ વિલ હેવ ડેબિટ બેલેન્સ. એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ ડેબિટ બીકોઝ એક્સપેન્સ. ફર્નિચર ઇઝ અસેટ સો ડેબિટ. ડિસ્કાઉન્ટ અલાઉડ એક્સપેન્સ સો ડેબિટ. પછી બિલ્સ રિસીવેબલ, તો બિલ્સ રિસીવેબલ ઇઝ અસેટ સો ડેબિટ. બેડ ડેટ લોસ સો ડેબિટ. એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ તો ક્રેડિટ બીકોઝ એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ ઇઝ અવર લાયબિલિટી. ઓકે, ચલો તો આ રીતના ડેબિટ ક્રેડિટ ડિસાઇડ કરતું જવાનું. એન્ડ ઇન યોર સોલ્યુશન ધોઝ અકાઉન્ટ્સ વિચ હેવ ડેબિટ બેલેન્સીસ, જે મેં સમજાવ્યું એ પ્રમાણે, they are written on debit side and those accounts which have credit balance are written on credit side. At the end again તમે total કરો તો total of debit and credit must be identical. So practice this sum also, okay, because again this is a very important sum. Okay, બે sum example 2 અને 3 ખાસ તમે પ્રેક્ટિસ કરજો. Okay, so thank you.